ગીતાજીના સારનું આજે જયારે આપણે દર્શન કરવા માટે એકત્રિત થયા છીએ ત્યારે સૌથી પહેલું નામ જ છે ભગવદ ગીતાના નામનો તમે જો પરિચય કરો ને તો મૂળ એનું નામ, જેમ મહાભારતનું કહ્યું ને, ભરતભાઈ મહાભારતના દર્શન કરતા કરતા પોતાના દેહનો ત્યાગ કર્યો. આટલા હવે એ વ્યક્તિ માટે જયારે એને એના મનોરથ સ્વરૂપે ગીતાજીનું ગાન સિવાય બીજો કોઈ ઉપાય ન થઈ શકે. ખરેખર ઠાકોરજીનું જો સમાયોજન, જે મહાભારતનું દર્શન કરતા કરતા દેહને છોડે, એને યાદ કરીને ગીતાની સત્સંગ સરિતા વહે, એ જ એને આનંદ આપનારી થઈ શકે છે. વિચાર કરો, મહાભારતનો જ એક ભાગ અને એમાં આ ગીતાજી, ખરેખર એનું નામ તો શ્રીમદ ભગવદ ગીતો ઉપનિષદ એવું નામ છે, પણ શાસ્ત્રોમાં, વ્યાકરણ શાસ્ત્રોમાં ગીતા ઉપનિષદને સ્ત્રીલિંગ કહેવામાં આવે છે. એ સ્ત્રીલિંગ શબ્દ છે ઉપનિષદ શબ્દ, એટલે એને કહેવાય શ્રીમદ ભગવદ ગીતા. જેમ માલા શબ્દ ચાલે ને સંસ્કૃતમાં, સ્ત્રીલિંગના શબ્દો, એક રામ હોય એક માલા, એમ આને સ્ત્રીલિંગ શબ્દ હોવાથી શ્રીમદ ભગવદ ગીતા કહીએ. તો આપણે આશ્ચર્ય થાય કે ગીતા કેમ કહે છે, પણ એ ઉપનિષદ શબ્દ સંસ્કૃતમાં સ્ત્રીલિંગ હોવાથી આને શ્રીમદ ભગવદ ગીતા કહેવામાં આવે છે. સર્વો ઉપનિષદો ગાવો દુગ્ધા ગોપાલ નંદર પાર્થો વત્સ સુધીર ભોક્તા દુગ્ધમ ગીતામૃતમ મહત. આ શ્રીમદ ભગવદ ગીતાના મહાત્મ્યમાં સમજાવ્યું છે કે આ ગીતાજી શું છે. કેવલ સાધારણ કોઈ ઉપનિષદ નથી, પણ સર્વ ઉપનિષદોનો સાર છે. સર્વ ઉપનિષદો ગાવો, બધા ઉપનિષદ ગાય છે, અને એમાંથી દોયું કોને? ગોપાલ એવા કૃષ્ણ. અને નોઈ અર્જુને વાછરડો છે, પાર્થો વત્સ, અને વાછરડું જયારે થનમાં મુખ મારે ત્યારે ગાય વિહાય ને એના દૂધ, થનમાં દૂધ આવે, અને જયારે ગુવાર હોય એ પછી વાછરડાને ખસેડી લઈને દૂધ ધોઈ અને બધાને વિતરણ કરે. એમ અર્જુનનો મોહ એક નિમિત્ત છે. ગીતાજી કેવલ કોઈ યુદ્ધ કરાવવા માટે કે યુદ્ધ ટાળવા માટે ભગવાનને કહી નથી. એ તો મનુષ્ય માત્રના જીવનમાં ચાલતા યુદ્ધનું સમાધાન એ ભગવદ ગીતા છે. જો ગીતાજીને કેવલ અર્જુન પૂરતું મર્યાદિત રાખશો તો ગીતાજી બહુ નાના થઈ જશે. એને કોઈ વ્યક્તિ, કોઈ સંજોગ કે કોઈ પરિસ્થિતિ માટે સીમિત ન ગણો. ભગવાનની વાણી આવી નાની નથી કે અમુક ટાઈમ માટેની જ હોય, અમુક વ્યક્તિ માટેની જ હોય, અમુક એક કામ માટેની જ હોય. ભગવાનની વાણી સર્વતોમુખ છે, શાશ્વત છે. અને એટલા માટે ભગવદ ગીતાને કેવલ કોઈ અર્જુનને યુદ્ધ કરાવવા માટે ભગવાનને કહેલા વચનો ન માનશો. એ તો ભગવદ ગીતાને પૂરો ન્યાય તમે નહીં આપી શકો. આ તો શાશ્વત, કારણ કે યુદ્ધ તો દરેકને ચાલી રહ્યું છે. દેહનો અંત હોય છે, જીવનનો અંત ક્યાં હોય છે? આપણે તો કોઈ વ્યક્તિ જાય તો દેહનો અંત થાય, જીવન તો શાશ્વત. જેમ મરે એનું જીવન નક્કી ને જીવે એનું મૃત્યુ નક્કી. આપણે એમ કહીએ કે આને કારણે મૃત્યુ થયું, આને કારણે મૃત્યુ થયું, આને કારણે મૃત્યુ થયું. જુદા જુદા કારણો ને સંજોગો આપણે ગોતીએ છીએ. મૃત્યુનું એક જ કારણ છે, અને એ છે માણસે લીધેલો જન્મ. જન્મ જ મૃત્યુનું કારણ છે, બાકી તો સંજોગો બદલાય છે. મૃત્યુનું બીજું કોઈ કારણ ન હોય. જાત સહિત ધ્રુવો મૃત્યુ. જેને જન્મ લીધો છે, ફરક કેટલો છે, ઘણા લોકો મરીને જાય અને ઘણા લોકો જીવીને જાય. બસ ગીતાજી એ શીખવાડે છે, મરીને ન જઈશ, જીવીને જા. જીવનનો ઓડકાર લઈને જા, જીવનની તૃપ્તિ લઈને જા. જીવનમાં એ રીતે જીવીને જા કે અનેક લોકોના તું જીવનનો એક માર્ગદર્શક બનીને જા, પ્રેરણા બનીને જા. જીવવું એટલે કેવલ દેહમાં જ રહેવું એક જીવન નથી. લોકો કહે ને કે સારા લોકો અમર બની જાય. અમર કઈ રીતે બને? શું એનું શરીર કાયમ રહે? ના. કોઈની યાદમાં જીવવું એ પણ અમરત્વ છે. કોઈની પ્રેરણામાં જીવવું એ પણ અમરત્વ છે. ઘણા ને આજે પણ આપણે આ બધા મહાભારત આદિ ગ્રંથો, મહાપુરુષો, સંતો, આચાર્યો, બધાને કેટલા વર્ષો વીત્યા પછી પણ, દેહ છોડ્યા પછી પણ લાખો ને કરોડો લોકોની યાદમાં જીવતા હોય છે. તો શું એમનું આ અમરત્વ નથી? એ હજી મૃત્યુ નથી પામ્યા. મૃત્યુ એને કહેવાય જ્યારે માણસના વિચારો પણ મરી જાય, એ પણ ભૂલાઈ જાય. જો ઘણીવાર શરીરમાં ન જીવતો હોય માણસ, વિચારોમાં જીવતો હોય છે, પ્રેરણામાં જીવતો હોય છે. તો ઘણા લોકો એવા છે જે પોતાના લોકસ તદનુ વર્તતે, એમ ગીતાજીમાં ભગવાને કહ્યું છે કે મહાપુરુષો યદ્યત આચરતી શ્રેષ્ઠ તત્પદેવેતરો જના સયત પ્રમાણમ કુરુતે લોકસ તદનુ વર્તતે. એમ ગીતાજીમાં ભગવાન કહે છે કે જે શ્રેષ્ઠીઓ આચરે છે, લોકો એનું અનુસરણ કરે છે, એ લોકોનું પ્રમાણ છે, એ લોકોનું જીવન. અને એટલા માટે આપણા જીવનમાં પ્રેરણા કોણ? એ બહુ મહત્વનું છે. નબળી પ્રેરણાઓ સ્વીકારશો તો જીવન નબળું બનશે. શ્રેષ્ઠ લોકોને જીવનમાં પ્રેરણા બનાવશો તો જીવનને બળ મળશે.
અને એટલા માટે ઘણીવાર આજના યુગમાં યંગસ્ટરોને જોઈએ તો ઘણીવાર કોઈ એક્ટરને બનાવે, કોઈ હિરોઈનને બનાવે, કોઈ હીરોને બનાવે, નબળી પ્રેરણાઓ, અને એ લેવાને કારણે એ નબળા જીવન જીવનારા લોકો તમારા જીવનમાં કોઈ વ્યસન કે ફેશન કે કંઈક નબળી વસ્તુ આપીને જશે. પણ કોઈ સમર્થ વ્યક્તિને પ્રેરણા બનાવશો, કોઈ સંયમી વ્યક્તિને પ્રેરણા બનાવશો, કોઈ પરોપકારી વ્યક્તિને પ્રેરણા બનાવશો તો જીવનની એક દિશા મળશે. અને એટલા માટે બહુ જ મહત્વનું છે તમે કોનું માનો છો, બહુ જ મહત્વનું છે. અને ખાસ યુવાનો સાંભળતા હોય તો એમને કહીશ, તમારા જીવનની દિશા તમે કોનું માનો છો ને એના પરથી નક્કી થશે. પિતાજીનો જ જો પ્રેરણાનો વિચાર કરો, અર્જુનને મોહ થયો અને કૃષ્ણને પૂછવાની જગ્યાએ ધૃતરાષ્ટ્રને પૂછવા ગયો હતો કે ધૃતરાષ્ટ્રજી મને મોહ થયો, આ લોકોને મારું કે ના મારું, સ્વજનો મરી જશે ને ખાલી રાજ્ય માટે. ધૃતરાષ્ટ્ર શું કે અને લડાતું હશે, આપી દે દુર્યોધનને, ચાલ આપણે બંને વનમાં જતા રહીએ. નબળા જોડે પૂછવા જશો તો નબળા જ જવાબો મળશે. ભાગ્યશાળી હતો અર્જુન કે એની બાજુમાં કૃષ્ણ હતા. કોઈ પણ રીતે ભગવાનને નિકટ રાખ્યા હતા. અરે સારથી તો સારથી, ભલે હથિયાર નહીં લો, ભગવાનની શરતો એવી હતી કે યુદ્ધમાં પોસાય નહીં. યુદ્ધમાં કોઈ આવી શરત વાળું આપણી જોડે રહે કે હું લડીશ નહીં, હથિયાર નહીં લઉં ને કઈ નહીં કરું, આવો વ્યક્તિ યુદ્ધમાં પોસાય? પણ જરાય ન પોસાય. પણ દુર્યોધનને તો થયું કે ચાલુ સારું થયું, સેના મળી ગઈ. અને મૂર્ખતા એ જ છે, ભગવાનની સેના ભગવાનની સામે લડાવવાનો હતો. તો વિચાર કરો, જે ભગવાને જો 17 વાર 21 અક્ષોહિણી સેના, કેટલી વાર જરાસંઘ મથુરા ઉપર ચડાઈ કરીને 17 વાર એકલા ભગવાને જેને પાછળ હરાવીને મોકલી દીધો હોય, એ ભગવાન માટે આ 18 અક્ષોહિણી સેના કોઈ મોટી વાત રાખે જરાય નહીં. પણ અર્જુન જાણે છે વિજય ક્યાં છે, જીત ક્યાં છે. ભગવાન જેની સાથે છે વિજય ત્યાં જ રહે છે. બસ જીવનમાં સતત તમારી બાજુની સીટ ચેક કરતા રહેજો, ભગવાન બાજુમાં બેઠા છે કે પ્રભુ મારી સાથે છે કે નહીં, પ્રભુ મારી માથે છે કે નહીં, પ્રભુ મારી આગળ છે કે નહીં. ચારે બાજુ નજર ફેરવીને જોઈ લેવું અત્યારે ભગવાન ક્યાં છે. ઘણીવાર વડીલોના મુખે બોલાવડાવે, ઘણીવાર ગુરુના મુખે બોલાવડાવે, ઘણીવાર મિત્રોના મુખે ભગવાન બોલી જાય, ઘણીવાર આપણા બાળકોના મોઢે આપીને સલાહ આપીને. ભગવાન તો ક્યાં કોના કાયામાં પ્રવેશ કરીને આપણી જોડે સંવાદ કરતા હોય, આપણને ક્યાં સમજ છે. અને એટલા માટે ભક્તે તો જાગૃત રહેવું. ક્યારે કોની જીભનો આધાર લઈને ભગવાન મને કહી જાય, એ જાગૃતિ ભક્તના જીવનમાં હોવી જોઈએ. અને એટલા માટે ધૃતરાષ્ટ્રને ન પૂછ્યું સૌથી મોટું સૌભાગ્ય અર્જુન. અને કૃષ્ણને આગળ પોતાનો મોહ અભિવ્યક્ત કરે, કારણ કે ડોક્ટરની આગળ તો બીમારી કહી જ દેવી પડે. અને એટલા માટે શિષ્ય સ્તેહમ સાધ, જો શરૂઆત ગીતાજીની આપણે કરીએ તો સર્વોપનિષદનો સાર, અને ગીતાજીને તો એકમ શાસ્ત્ર દેવકી પુત્ર ગીતમ એમ કહીને ભગવાન જગન્નાથજીએ પણ વખાણી. કોઈ એક શાસ્ત્ર હોય તો ગીતાજી છે. આજે પણ ભારતમાં આ માણસ ખોટું નહીં બોલે એના માટે કોર્ટમાં પણ ગીતાજી ઉપર હાથ મુકાવવામાં આવે છે. ખરેખર તો ભારતનું સંવિધાન એ પ્રમાણે સજા થવાની છે, એ પ્રમાણે ચુકાદો થવાનો છે. પણ છતાંય માણસની શ્રદ્ધા ત્યાં પણ ચકાસવામાં આવે છે. કારણ કે માણસ કદાચ બુદ્ધિથી ભૂલ કરે પણ હૃદય ભૂલ નહીં કરવા દે. અને એટલા માટે એ વ્યક્તિની શ્રદ્ધા જે ધર્મગ્રંથ પર છે, એ ગીતાજી પર હાથ મૂકી અને માણસ પર ભરોસો રાખવામાં આવે છે કે આ હિન્દુ છે અને ગીતાજી પર હાથ મૂકીને આ વ્યક્તિ ખોટું નહીં બોલે. વિચાર કરો, જે ગ્રંથ પર કાયદો પણ વિશ્વાસ રાખે છે, અહીંયાનો સુપ્રીમ કોર્ટનો જજ પણ ભરોસો રાખે છે, અહીંયાના રાષ્ટ્રપતિ કે પ્રધાનમંત્રી પણ વિશ્વાસ રાખે કે આ વ્યક્તિ ગીતા પર હાથ મૂક્યો છે એટલે ખોટું નહીં બોલે, એવો સત્યનો પથદર્શક કરનારો કોઈ ગ્રંથ આપણો હોય તે શ્રીમદ ભગવદ ગીતા છે. ગીતાજીના મહાત્મ્યને આજના પરિપ્રેક્ષમાં લો કે પ્રાચીન સમયના પરિપ્રેક્ષમાં લો, પરંતુ સર્વ ઉપનિષદોનો સાર ભગવાને આ ગીતાજીમાં મૂક્યો છે. એટલે એક એક શ્લોક અદ્ભુત છે. આ વિશ્વને દ્રષ્ટિ આપનારો ગ્રંથ ભગવદ ગીતા છે. પણ આશ્ચર્યની વાત એ છે, શરૂઆત એક અંધ વ્યક્તિના બોલવાથી શરૂઆત થાય છે ગીતાજી. ધૃતરાષ્ટ્રવાચ ત્યાંથી પ્રારંભ થાય છે. और દુનિયાને જે દ્રષ્ટિ આપે છે શરૂઆત એક અંધ વ્યક્તિ કરે છે. પણ મહાભારતના યુદ્ધનું બીજ એ શ્લોકમાં ખબર પડી જાય. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેત્તા યુયુત્સવ મામકાહ પાંડવાશ્ચૈવ કિમ અકુર્વત સંજય. આ મારું ને તારું મામકાહ પાંડવાશ્ચૈવ, શું નાના ભાઈના દીકરા એના નથી? પણ આ મારા તારાની શરૂઆત. એટલે જો મહાભારત જો, ગીતાજી ને ભાગવતજી જો. મહાભારતમાં રામાયણમાં તમે જુઓ તો બધું તારું,
રામ ભરતજીને આપે, ભરતજી રામને આપે, પેલા બધા એકબીજાને આપવામાં લાગે છે, તારું છે, તારું છે, તારું છે. મહાભારત જુઓ તો મારું ને તારું, આ મારો અધિકાર અને આ તારું છે, વાંટવામાં પડ્યા છે. અને ભાગવત સુપ્રીમમાં જાઓ તમે તો કે ન મારું ન તારું, આ તો બધું ભગવાનનું છે. સર્વ વસ્તુ સમર્પણમ, એ તો બધું ઠાકોરજીનું આપેલું છે. નથી તારું નથી મારું, કારણ કે જેના આ તો બીજ છે દુનિયામાં, આજ તો બાઉન્ડ્રીઓ ખેંચે છે, આજ તો સરહદો નક્કી કરે છે. અને સરહદો કેવળ દેશની થોડી હોય છે, વિચારોની, વાણીની, બુદ્ધિની, સંબંધોની, લાગણીઓની, દરેક વ્યક્તિએ પોતપોતાની સરહદો ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક રૂપે ખેંચી જ રાખી છે. અને એનાથી બહાર આપણે જવા નથી માંગતા. અને જયારે વસુધૈવ કુટુંબકમની વિચારધારા આપે છે આપણું શાસ્ત્ર, અને ત્યારે બધા આપણા છે અને બધા ભગવાનના છે, આ જયારે વાત આવી જાય છે ત્યારે માનવની મનોદશા કેટલી ઊંચાઈ પર પહોંચી જાય છે. કારણ કે આ કેવલ બોલવાના શબ્દો નથી, આ તો અનુભવવાના શબ્દો છે. એમ જેમ અહમ બ્રહ્માસ્મિ બોલે તો બોલવાનો શબ્દ થોડી છે, આ તો અનુભૂતિનું નામ છે. સર્વ ખલેદમ બ્રહ્મ, આ તો બોલવાનો શબ્દ થોડી છે, આ તો અનુભૂતિનું નામ છે. પણ અનુભૂતિને ક્યાંક શબ્દમાં કહેવા માટે શબ્દોના પેલામાં પરોવા પડે એટલા માટે શબ્દના પ્રયોગ થાય. બાકી આ તો અનુભૂતિનું, એક તો અવસ્થાનું નામ છે. આ એક જયારે સર્વ બ્રહ્મત્વનો અનુભવ એક અવસ્થા છે, આ કોઈ વાત કરવાનો વિષય થોડી છે. પણ જયારે શરૂઆત ધૃતરાષ્ટ્ર કરે છે, અને સૌથી મોટો અધર્મી ધૃતરાષ્ટ્ર કહેવાય છે, અને પહેલો શબ્દ એના મુખમાંથી ધર્મ આવે. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુત્સવ, આ પહેલા શ્લોકમાં મહાભારતની સંક્ષિપ્ત કથા છે. કારણ કે ગીતાજીને સમજવા માટે મહાભારત જાણવું જરૂરી છે. કેવા કેવા સંજોગો ઘટ્યા, કેવી કેવી ઘટનાઓ ઘટી, કેવા કેવા યુદ્ધો લડાયા, કેવા કેવા છલ કપટ આદિ બધું જ થયું. માણસ કેવો છે મહાભારત બતાવે, કેવો હોવો જોઈએ એ રામાયણમાં ખબર પડે. તો માણસ આવો જ છે. આદર્શ માનવીની કલ્પના, એ તો કલ્પના છે. ચોપડીમાં લખેલા માણસો ગોતવા જાઓ તો મિત્ર વગર ના રહી જાય. માણસ તો આવું જ છે. સંજોગો પ્રમાણે એના વિચારો બદલાતા રહે છે. આ કરોડોમાં કોઈ કેવો હોય જે સ્થિત પ્રજ્ઞ જેવો થઈ જાય, જેના પર સંજોગો અસર ન કરતા હોય પણ જેનો પ્રભાવ સંજોગ પર પડતો. તો બે પ્રકારના લોકો, ઘણા સંજોગો પ્રમાણે વિચાર બદલાય. પેલો નથી આપતો તો હું શેનો આપું, કોઈ નથી કરતું તો હું શેનો કરું, કે સંજોગ પ્રમાણે પોતાનો સદગુણ મૂકી. અને ઘણા વ્યક્તિઓ એવા આવે, એ આવે ને તો એનું પ્રભાવ એવો થઈ જાય ને કે પાપીને પણ પુણ્ય કરવાની ઈચ્છા થાય. આ સદગુરુ ને આ મહાત્મા અને મહાપુરુષો એવા છે, એમનો પ્રભાવ જ એવો હોય કે આવતાની સાથે લોકોના વિચારો બદલાવા લાગે, લોકોની વૃત્તિ ને પ્રવૃત્તિઓ બદલાવા લાગે. એમ લાગે ભલે કોઈ ન કરતું, લાવ આપણાથી થાય એટલું તો કરી. આ પ્રભાવ મહાપુરુષોનો છે. વિચાર કરો, આવા આવા મહાપુરુષો જો દુનિયાભરમાં ન થયા હોત તો દુનિયા કેવી હોત, દુનિયાનું શું થયું હોત. વિશ્વભરમાં મહાપુરુષોએ પ્રેરણાઓ આપી છે, માણસને માણસે પ્રેર્યો છે. એ ભગવાન ક્યારે ક્યારે કોના કોના રૂપે પધારે છે. એટલે ગીતાજીમાં જયારે સાર સમજવા નીકળ્યા છીએ ને તો બધાના થોડા થોડા હાઇલાઇટ કરું તો બે હિન્દુ ધર્મના વિશેષ સિદ્ધાંતો તમને મળે છે. એક અવતારવાદનો સિદ્ધાંત અને બીજો પુનર્જન્મનો સિદ્ધાંત. અન્ય ધર્મો કરતા હિન્દુ ધર્મમાં આ વિશેષ સિદ્ધાંત છે. સંભવામી યુગે યુગે કહી ભગવાને આખો અવતારવાદનો સિદ્ધાંત આપી દીધો. કે આને કહ્યું કે આ યોગ તો મેં સૂર્યને કહ્યો હતો, અને આશ્ચર્ય થયું અર્જુનને કે હમણાં આપ આટલા આ ઉંમરના અને આપ સૂર્ય તો અનાદિ છે, એને ક્યારે કહ્યો? ત્યારે ભગવાન કહે કે તારા ને મારા અનેક જન્મો થયા છે, તું ભૂલી ગયો છું, મને બધા યાદ છે. અને પુનર્જન્મનો સિદ્ધાંત જે ગીતાજીએ પ્રતિપાદિત કર્યો, કર્મના સિદ્ધાંતમાં પ્રધાન સિદ્ધાંત, કર્મના સિદ્ધાંતનો પાયો છે પુનર્જન્મનો સિદ્ધાંત. જો પુનર્જન્મનો સિદ્ધાંત ના હોય તો કર્મનો સિદ્ધાંત ટકી ના શકે. ગયા જન્મનું કરેલું ભાગ્ય બનીને, એટલે ક્રિયમાણ, સંચિત અને પ્રારબ્ધ, આ ત્રણેય પ્રકારના કર્મોની ચર્ચા ભગવદ ગીતાજીએ કરી. જે હમણાં કરી રહ્યા છીએ ક્રિયમાણ છે, જે કર્મો ભેગા થાય છે એ સંચિત કર્મ કહેવાય. અને આવતા જન્મમાં એ જ ભાગ્ય બનીને માણસની સામે આવી રહ્યું છે. અને એટલા માટે આપણા નસીબમાં આવેલા સુખ અને દુઃખ માટે ક્યાંક આપણા જ કરેલા કર્મો જવાબદાર છે. અને એટલા માટે બીજા કોઈને ઠેરવવાનું, માણસ તરફ સુખની જવાબદારી પોતે લઈ લે અને દુઃખની જવાબદારીનો ટોપલો બીજાના માથે નાખે. જો જયારે પણ થાય ને કાંઈ પણ જીવનમાં દુઃખ આવ્યું, આ તો પેલા આમ કર્યું, આને મને ચાન્સ ના આપ્યો, આને આમ ના કર્યું, તરત દુઃખનો ટોપલો બીજાના માથે. અને સુખ આવે તો મારી હોશિયારી, મારો પુરુષાર્થ, મારે પ્રયત્ન, મારી ચતુરાઈ, બધી જવાબદારી આપણે સ્વીકારીએ. એક વસ્તુ યાદ રાખો, સુખ માટે જો જવાબદારી સ્વીકારો છો, સફળતા માટે જો જવાબદારી સ્વીકારો છો, તો નિષ્ફળતાના જવાબદાર પણ તમે જ છો.
અને એટલા માટે જવાબદારી સ્વીકારો. તો સિક્કો એક જ બાજુથી નથી મળતો. ભલે તમે જુઓ એક બાજુ કિંગ દેખાતું હોય પણ પાછળ ક્રોસ છે. પ્રત્યેક માંગેલું સુખ એની પાછળ બેસેલા દુઃખને લઈને જ આવતું હોય છે. એટલે સુખ પણ માંગો છો તો ક્યાંક એની જોડેનું. કારણ કે ગીતાજીમાં ભગવાન જયારે અર્જુન પોતાના બધા હથિયાર મૂકી દે ત્યારે ભગવાન અસોચ્યાનંદ સોચસ્તમ પ્રજ્ઞા બાબાંશ વાસુદે ગતાસુ ને ગતાસુશ્ચ નાનું સોચંતી પંડિતા. અરે અર્જુન, ન શોક કરવાની વસ્તુનો તો શોક કરે છે. જે નાશવંત છે એને એ રીતે તું સ્વીકારવા દઈશ કે શાશ્વત થઈને તો એમ માને કે તું મારીશ તો આ મરશે. બે પ્રકારના અજ્ઞાન અર્જુનને. અહંકાર બે પ્રકારના થાય. એક અહંકાર સમજાયો, બીજું સમજમાં ના. અર્જુનને શું કહ્યું? હું આ બધાને મારીશ તો મરી જશે. ચલો એ વાત તો સમજાય, પણ ગેરસમજ શું હતી કે હું નહીં મારું ને તો બધા બચી જશે. આ અર્જુનની સૌથી મોટી ગેરસમજ. અરે જેના ભાગ્યમાં મૃત્યુ લખાઈ ગયું છે, અર્જુન તો નિમિત્ત છું. દ્રષ્ટિ માત્રથી મેં બધાના આયુષ્યનું હરણ કરી લીધું છે. તારે તો ખોળિયા પાડવાનું છે. તું એમ સમજે છે કે તું નહીં મારે તો બધા બચી જવાના. દુનિયામાં રોજ કરોડો લોકો આવે છે અને કરોડો લોકો જાય છે. બધામાં કોઈ નિમિત્ત થોડી હોય છે. આ તો જો સારો મેનેજર હોય ને એ એવી વ્યવસ્થા ગોઠવે કે વારે ઘડી ઇન્ટરફિયર એને કરવું જ ન પડે. આ પાયલોટ બી હોય ને ફ્લાઇટ લઈ જાય પછી ઓટો મોડમાં મૂકી દે, ચાલ્યા જ કરે. એમ ભગવાને આ દુનિયા ઓટો મોડમાં મૂકેલી છે. આ કોઈ કોરોના ભગવાન લાયા ને આ ના, ભગવાન કોઈ ઇન્ટેન્શન સાથે કાર્ય કરતા નથી. કુદરત આ રીતે જ વર્ષોથી ચાલતી આવી છે. આ રીતે જ વિસર્જન ને સર્જન ને પાલન ને કુદરત પોતાને આ રીતે જ બેલેન્સ કરીને ચલાવતી રહે છે. અને એટલા માટે કોઈ પણ ખરાબ કાર્યમાં ભગવાનનું કોઈ ઇન્ટેન્શન હોતું નથી. આ તો ભગવાને કહ્યું કર્મણ્યવાધિકાર, કર્મ તું સ્વતંત્ર છું. ભગવાને તો સ્વતંત્રતા આપી છે, બંધન ક્યાં આપ્યું છે? તું તારા નિર્ણયો કરવામાં, તારા કર્મ કરવામાં તું સ્વતંત્ર છું. તારે જ નક્કી કરવાનું છે. આપણે કહીએ છીએ કે બધું ભગવાન કરાવે એટલે જોવાની શક્તિ ભગવાન આપે, બોલવાની શક્તિ ભગવાન આપે, ચાલવાની દોડવાની શક્તિ ભગવાન આપે, જીવનની શક્તિ ભગવાન છે. પણ જોવાની શક્તિ આપી, ક્યાં જોવું ને શું જોવું એ તમારે નક્કી કરવા. એના પરથી કર્મ બને. સાંભળવાની શક્તિ ભગવાન છે, પણ શું સાંભળવું એ તમારે નક્કી કરવા. એ પ્રમાણે તમારા સારા ને ખોટા કર્મો થાય. બોલવાની શક્તિ ભગવાન છે, શું બોલવું એના માટે કર્મણ્યવાધિકાર છે. એના તું સ્વતંત્ર છે. બોલવામાં તું સ્વતંત્ર, જોવામાં તું સ્વતંત્ર, કર્મ કરવામાં તું સ્વતંત્ર. બધું ભગવાન કરાવે એટલે શક્તિ રૂપે ભગવાન છે. કારમાં એન્જિન રૂપે ભગવાન છે. સ્ટેરિંગ તો આપણા જ હાથમાં ભગવાને આપ્યું છે કે કાર લઈને ક્લબમાં જવું, રેલીમાં જવું એ તો આપણે નક્કી કરવાનું છે. ભગવાન સ્વતંત્રતા આપે છે. અને એટલા માટે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે, આ કુરુક્ષેત્ર કયું છે? કોઈ જમીનનો ટુકડો નહીં. આ શરીર જ્યાં કર્મ કર્યા વગર રહી શકાતું નથી, એ કુરુક્ષેત્ર એ આપણું આ શરીર છે. એને ધર્મ ક્ષેત્ર બનાવવાનું છે. આજ છે ધર્મ ક્ષેત્ર એ કુરુક્ષેત્ર. આજ ગીતાજીનું પરમ ફળ છે. કારણ કે કર્મ કર્યા કોઈ કે હું તો કઈ નહીં કરું, લો આ બેઠો સોફામાં, તો આ બેસવું એ પણ એક કર્મ છે. હું તો આ સૂતો તો સુઈ જવું પણ એક કર્મ છે. કઈ ન કરવું પણ એક કર્મ છે. હું કઈ નથી કરવાનું એટલે કઈ નથી કરવાનું, એટલે કઈ ન કરવું એ પણ એક કરવું છે. એટલે કર્મ કર્યા વગર માણસ રહી શકતો નથી. શરીરને બાંધી શકો, રોકી શકો. જીવન ક્યાં રોકાય છે? એક નાનકડું બાળક ખુરશીમાં પોતાને બાંધીને બેસી જાય ને તો એ યુવાન થવાનું, તો એ વૃદ્ધ થવાનું. જીવન તો ચાલે જ છે. એ તો ચાલી જ એવું છે જીવન. તમે કર્મ રોકી શકો છો, જીવન નથી રોકી શકતા. જીવન તો ગતિશીલ છે અને રહેવાનું જ છે. એ તો ગીતાનો સાર છે કે આ તો જઈ રહ્યું છે નાશ તરફ. ખાલી તમે જીવનને રોકી શકતા નથી, એનો સદુપયોગ કરી શકો છો. જે કાંઈ દુનિયામાં તમને મળે છે તમે લઈ જઈ શકતા નથી, તમે કેવળ એને વાપરી શકો છો. બસ તમે એને ત્રણ રીતે, કાં દાન, ભોગ અને નાશ, કાં તમે બચાવીને રાખ્યું, થોડા સમયમાં તમને એવું લાગે છે કે સાચવીને તમે રાખ્યું છે, એ તો દિવસે દિવસે નાશ તરફ જઈ રહ્યું છે. તમે કોઈ ફ્રૂટ લઈને આવ્યો ને હું તો સાચવીને રાખી દઉં અને બાંધીને છંતાડીને કબાટમાં રાખ્યું, તમને એમ થયું સાચવીને રાખ્યું, 2 દિવસ પછી કાઢશો તો સડેલું નીકળશે. કારણ કે તમારા કંટ્રોલમાં એને કબાટમાં રાખવું એટલું જ છે. એને તાજું રાખવું એ તમારા હાથમાં નથી. ફ્રીજમાં રાખો તો 15 દિવસ, 10 દિવસ, ફ્રોઝન કરો તો વર્ષ, 2 વર્ષ. દરેકનું એક્સપાયરી ડેટ તો ક્યાંક છે, ક્યાંક તો એનો નાશ થવાનો જ છે. સ્વચ્છાનંદ સુપ્રજ્ઞા વાદાંશ ભાસ હશે તો ભલે બુદ્ધિમાન જેવી વાત કરે પણ વિચારે છે તો મૂર્ખ છે. અને એટલા માટે સદુપયોગ કરી શકો છો મળેલી વસ્તુઓનો.
અને સદુપયોગ દ્વારા, અને હું તો હંમેશા કહું ને, બધું મળ્યું એને આવતા જન્મમાં લઈ જઈ શકાતું નથી, પણ મારી પાસે એક રસ્તો છે લઈ જવા માટે. આ જેટલું સુખ મળ્યું એને જો આવતા જન્મમાં પાછું જોઈતું હોય તો શું કરવું? તો કે બસ એને, જેમ તમે ઇન્ડિયાથી યુએસએ જાઓ તો રૂપિયામાંથી ડોલર કન્વર્ટ કરો, અને ડોલર કરો તો કન્વર્ટ થઈને ત્યાં વાપરી શકો, રૂપિયા ચાલે નહીં. એમ મળેલા સુખને પુણ્યમાં કન્વર્ટ કરી લો તો આવતા જન્મમાં સુખ મળે. એટલે મળેલા સુખને પુણ્યમાં કન્વર્ટ કરવાની કળા શીખવે છે ભગવદ્ ગીતા. એ તારું ત્યાં સુધી જ છે, અને તારે કાયમ તારામાં તારું બનાવી રાખવું હોય તો મળેલા સુખને પુણ્યમાં કન્વર્ટ કરી, અને પુણ્ય તારું છે. એ કરોડોમાં, શાસ્ત્ર કહે કે લાખો ગાય હોય પણ વાછરડું એ લાખો ગાયમાં પોતાની માને ગોતી એની બાજુમાં ઉભો રહી જાય. એમ જ આપણા કરેલા પુણ્યો કરોડોમાં આપણને ગોતી અને આપણને સુખ આપવા માટે તત્પર થઈ જતા હોય છે. અને એટલા માટે આ ધર્મક્ષેત્ર, કુરુક્ષેત્ર, આ શરીર એને ધર્મક્ષેત્ર બનાવવાનું એ જ ગીતાનો શરૂઆત જ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા મામકાઃ પાંડવા છે કિમ કુર્વત સંજય. ધર્મ શબ્દથી પ્રારંભ થયો ગીતાજીનો, એન્ડ ક્યાં થયો? યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધરઃ તત્ર શ્રી વિજયો ભૂતિર્ધ્રુવા નીતિર મતિર મમ. છેલ્લો શબ્દ મમ, પહેલો શબ્દ ધર્મ, એટલે ધર્મ મમ. આની આખાની વચ્ચે ગીતાજીનો સાર આવી, ધર્મ જ મારું છે. જે ધર્મ કરીને જાઉં એ મારું, બાકી બધા બંધન કરનારા કર્મો છે. બંધાવા માટે મનુષ્ય દેહ મળ્યો છે, છૂટવા માટે મળ્યો છે, એ આપણે વિચારવાનું છે. આ માનવ દેહ જે આપણને મળ્યો એ પાછો 84 લાખ યોનિમાં જવા માટે મળ્યો છે, એમાંથી છૂટવા માટે મળ્યો છે. બસ આ ગણિત જયારે માણસને સમજાઈ જાય ત્યારે એને ગીતાનો સાર સમજાય છે. અને એટલા માટે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા મામકાઃ પાંડવા યુયુત્સવ. કોણ ભેગા થયા છે યુદ્ધના મેદાન? આ ધર્મ કુરુક્ષેત્રમાં, એને ધર્મક્ષેત્ર કહ્યું. કુરુ રાજાની આ ભૂમિ છે, અને કુરુ ભૂમિને ધર્મક્ષેત્ર બનાવવાનું છે. આ શરીર જેના દ્વારા ધર્મ થઈ છે. કેવા લોકો ભેગા થયા છે મહાભારતના યુદ્ધમાં? યુયુત્સવ, યુદ્ધની ઈચ્છાવાળા. કોઈને સમાધાન નથી જોતું, બધાને લડવું છે. અને અત્યારનો યુદ્ધ તો કોમ્પિટિશનનો યુદ્ધ છે ને, તો એ કોમ્પિટિશન શુદ્ધ એક પ્રકારનું માનસિક યુદ્ધ. દરેકમાં કોમ્પિટિશન, એ ડ્રોઈંગ હોય તો કોમ્પિટિશન કરો, મ્યુઝિક હોય કોમ્પિટિશન કરો, દરેકમાં જીતીએ એ જ સારો. આ જે વિચારધારા છે ને, આ સમાજ માટે બહુ ખતરનાક છે. દરેકમાં લડાઈને જીતાવવાની જરૂર નથી. નબળો એની પ્રમાણે ઉત્તમ કરે તો એના માટે ઉત્તમ જ છે, મધ્યમ એના પ્રમાણે ઉત્તમ કરે તો ઉત્તમ જ છે. અને એટલા માટે સ્કૂલોમાં પણ હવે વિચારધારા ચાલી રહી છે કે રિઝલ્ટ બધાની વચ્ચે જાહેરમાં આપવું કે નહીં. કારણ કે જયારે તમે જાહેરમાં કોઈને બોલો છો કે આ ફર્સ્ટ છે, આ સેકન્ડ છે, આ નબળો છે, આ છેલ્લો છે, ત્યારે બાળકો ઉપર બહુ ખોટી અસર થાય છે. એટલે તો પછી માર્ક કરતા ગ્રેડ શરૂ થઈ ગયા કે ચલો ગ્રેડ આપો, આ આપું. કેમ? કારણ કે એનો જે પ્રભાવ બાળક, બધા શ્રેષ્ઠ ન હોઈ શકે, બધાની બુદ્ધિ સર્વોચ્ચ. અને તમે એમ માનો છો કે બધા હોશિયાર વ્યક્તિઓ જીવનમાં સુખી થાય છે, મૂર્ખાઓને સુખી થતા તમે નથી જોયા? અરે થાય છે. હાસ્ય કલાકારો કહે કે તમે દુઃખી છો, કે હા તો સમજદાર હશો. કારણ કે સમજદારનો વધારે દુઃખ હોય, એને બધાની ચિંતા હોય, અને મૂર્ખો પોતાના સિવાય બીજા કોઈનો વિચાર જ નહીં, એના કરતા બીજો કોઈ સુખી જ ના હોય. આ તો એવું હોય છે. અને અત્યારના સમયમાં ખતરનાક વસ્તુ શું થઈ છે? મૂર્ખાઓને મોટિવેટ કરી અને સમાજમાં આગળ કરી દેવામાં આવે છે. હોશિયાર લોકો હવે મૂર્ખાઓને મોટિવેટ કરીને લડાવે છે. કારણ કે બુદ્ધિ હોય નહીં, ભવિષ્યનો વિચાર હોય નહીં, ચારે બાજુનો વિચાર હોય નહીં, અને મોટિવેટ એવા કરી નાખે, અને મૂર્ખાઓ મોટિવેટ થઈ જાય ને સમાજને બહુ મોટું નુકસાન પહોંચાડે. બધું હું કરી લઈશ, બધું હું આ કરી આવ્યો, હું સમાધાન ગોતી આવી, અને જઈને પછી એવા તકરારો ઉભી કરી આવે. કારણ કે બુદ્ધિ નથી અને મોટિવેશન વધારે છે, તો સમાજને બહુ મોટું નુકસાન. કારણ કે આજે જયારે બોલવાનું પ્લેટફોર્મ બધાને મળ્યું છે, એ કોમેન્ટ યુટ્યુબમાં હોય કે ફેસબુક હોય કે ટ્વિટર હોય, ત્યારે બધાને બોલવાના અવસર મળે. અને જેને સમજ નથી જે ક્ષેત્રની, એને પણ એક ક્ષેત્રમાં બોલવાની ઈચ્છા થઈ જાય, ત્યારે સારા લોકો મૌન થઈ જતા હોય છે. અને આ સમાજને બહુ મોટું નુકસાન થાય છે. કોઈ સમજદાર, કોઈ એ ફિલ્ડનો અનુભવી વ્યક્તિ જયારે કોઈ વાત કરતો હોય અને એના પર તર્ક ઉતર્ક ને કુતર્ક શરૂ થઈ જાય, જેને સમજ જ ના હોય, એટલે સમજદારને શું થાય? હું તો આમાંથી નીકળી જાઉં, મારે હવે નથી બોલવું, મારે હવે નથી કહેવું. અને જયારે હોશિયાર અને સમજદાર વ્યક્તિઓ સલાહ આપવાનું બંધ કરી દે, ચૂપ થઈ જાય, એ સમાજ માટે વધારે ખતરનાક થઈ જાય છે.
મહાભારતમાં જ આપણે તો ગીતા સાર જોવા બેઠા છીએ અને ભીષ્મજી જયારે ન બોલે ત્યારે પછી ધર્મ ક્ષેત્ર કુરુક્ષેત્ર જ થાય. બોલવા જેને બોલવું જોઈએ, જેને રોકવા જોઈએ, જેને ટોકવા જોઈએ, જેને કહેવું જોઈએ, એ લોકો મૌન થઈને બેસી જાય તો એ પણ મહાભારતના કારણ જ છે. આપણે ભલે દુર્યોધનને માનતા હોઈએ કે બધામાં બોલે છે, બધામાં લડે છે, પણ ધૃતરાષ્ટ્ર અને ભીષ્મ ન બોલે એ પણ એટલા જ જવાબદાર છે આ યુદ્ધ માટે. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતતા યુયુત્સવ, યુદ્ધની ઈચ્છાવાળાઓ ભેગા થયા છે. મામકાહા પાંડવાશ્ચૈ, મારા અને પાંડુ પુત્ર કેમ અકુર્વત શું કરી રહ્યા? કારણ કે જયારે 9મા દિવસે ભીષ્મજી પડ્યા બાણ સૈયા પર સૂતા, જો આ ગીતાજી છે ને કોઈ લાઈવ ટેલિકાસ્ટ નથી કે ત્યાં યુદ્ધ શરૂ થયું ને અહીંયા સંજય કહી રહ્યા છે ધૃતરાષ્ટ્રને, લાઈવ ટેલિકાસ્ટ નથી. પહેલા સંજય કે વ્યાસજીએ કહ્યું તું, પૂછ્યું કે તમને દ્રષ્ટિ આપું કે યુદ્ધ દેખાય? ના પાડી ધૃતરાષ્ટ્રે, મારે જોવું નથી. કારણ કે એને તો ભરોસો જ હતો કે જીતશે તો અમારા કૌરવો જ ને, કારણ કે ભીષ્મજી જોડે છે, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, આટલા ચિરંજીવી લોકો, અશ્વત્થામા, બલિર વ્યાસો, હનુમાન છે, વિભીષણ, કૃપા પરશુરામચ્ચ સપ્તૈતે ચિરજીવી, જેને મૃત્યુ આવે જ નહીં એવા 4 લોકો તો સાંભેના પક્ષે છે, જેને મારવાનો કોઈ ઉપાય જ નથી. એટલે ભરોસો તો એ જ હતો કે જીતવાના તો અમે જ છીએ, એટલે કે મારે નથી જોવું. પણ અમરત્વનું, ઈચ્છા મૃત્યુનું વરદાન લીધેલા ભીષ્મજી જયારે બાણ સૈયા ઉપર સૂઈ રહ્યા છે એ ખબર પડી ત્યારે મન વિહ્વળ થયું. ન થવાનું થતું દેખાયું ત્યારે મનમાં શંકાઓ થઈ. અરે ભીષ્મજી ગયા, એ બાણ સૈયા પર સૂતા છે. અને પછી સંજયને બોલાવે છે, શું કરી રહ્યા હતા? અને પછી સંજય પહેલેથી, હજી યુદ્ધ શરૂ થાય એના પહેલાથી વર્ણન કરે. એટલે ગીતાજી એ લાઈવ ટેલિકાસ્ટ નથી, થઈ ગયું છે એનું રિપીટ ટેલિકાસ્ટ છે. જે ઘટનાઓ ઘટી ગઈ છે એને સંજય કહી રહ્યા છે. અને ત્યારે જયારે સેનયોર ઉભયોર મધ્ય રથમ સ્થાપયમેચ્યુત, અર્જુન કહે છે બંને સેનાઓની મધ્યમાં મારો રથ ઉભો રાખો, હું જોવા માંગુ છું કોની સાથે મારે લડવાનું છે. અને જયારે ચારે તરફ અર્જુન દ્રષ્ટિ ફેલાવે છે, અને ભગવાન પણ એટલા ચતુર છે ને, ઈચ્છે તો રથ એવી જગ્યાએ, આટલું મોટી સેના હોય તો રથ દુશાસનની સામે ઉભો રાખ્યો હોય તો અર્જુનને એમ થાય કે હમણાં બધાને મારી નાખો, એવો ગુસ્સો આવી જાય. પણ પ્રભુ પણ ચતુર છે, જાણી કરીને ભીષ્મજી, દ્રોણાચાર્ય પોતાના સ્વજનો દેખાય ને એવી જગ્યાએ રથ લઈને ઉભો રાખે. કારણ મોહનો કાંટો કાઢીને પછી યુદ્ધ લડાવું છે, કરતા ભાવનો કાંટો કાઢી અને પછી કર્મ કરાવવું છે, જેથી મારવાનું પણ પાપ અર્જુનને ન લાગે. કેવલ એક વેણુ બની, વાંસળી બની અને અર્જુનને વગાડવો છે. એટલે એના અંદર ભરેલા જેટલા પણ કરતા ભાવના કાંટાઓ છે ને, ભગવાન પહેલા કાઢી નાખવાનું. અને કાંટો શું પગમાં લાગ્યો હોય પણ ખૂંચે નહીં ને ત્યાં સુધી આપણે કાઢીએ નહીં. જે દિવસે ખૂંચે તેમ લાગે હમણાં જ કાઢી નાખે. આ મોહ અર્જુનની અંદર હતો ખરા કાંટો, પણ ખૂંચતો નહોતો એટલે કાઢવાની ચિંતા પણ નહોતી. ભગવાને સ્વજનોની સામે રથને રાખ્યું એટલે મોહનો કાંટો ખૂંચવા લાગ્યો. અરે આ પિતામાં જેના ખોળામાં રમ્યો, આ દ્રોણાચાર્ય જેને મને વિદ્યા આપી, આ કૃપાચાર્યજી, સ્વજનો દેખાયા. ભૂલી ગયો કયા પક્ષે છે. સ્વજનો ભલે છે